પાડોશી રાજ્ય રાજસ્થાનના ઘણા ભાગોમાં હાલ જળ તાંડવ જોવા મળી રહ્યું છે। રાજસ્થાનના રણથંભોરમાં મેઘતાંડવની અત્યારે પરિસ્થિતિ છે। મેઘરાજાએ બઘડાટી બોલાવતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। વન વિભાગે ત્રિનેત્ર ગણેશ મંદિરની અવરજવરને અત્યારે બંધ કરી દીધી છે અને અનેક રસ્તાઓ પણ બંધ થતા યાત્રાળુઓ અને મુસાફરો જંગલમાં ફસાયા હતા, જે બાદ એસડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું। સવાઈ માધોપુર જિલ્લામાં ભારે વરસાદ છે। ભારે વરસાદના કારણે રણથંભોરમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી વન વિભાગે રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિરની અવરજવરને બંધ કરી છે અને રણથંભોરથી ત્રિનેત્ર ગણેશ મંદિરથી પરત ફરી રહેલા લગભગ 100 શ્રદ્ધાળુઓ રસ્તામાં પાણી ભરાવાના કારણે અટવાયા છે। અડા બાલાજી નજીક રણથંભોરમાં ભારે વરસાદના પાણીના કારણે યાત્રાળુઓનું પરત ફરવું મુશ્કેલીભર્યું બન્યું છે। આવી સ્થિતિમાં 100થી વધુ મુસાફરો 6 કલાક સુધી જંગલમાં ફસાયા હતા। ફસાયેલા મુસાફરોની માહિતી મળતા જ વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા। તેઓએ એસડીઆરએફની ટીમને પણ બોલાવી। એસડીઆરએફની ટીમે પહાડો પર ચડીને કેટલાક લોકોને જંગલમાંથી બહાર કાઢ્યા છે, તો કેટલાક લોકો હજી પણ જંગલની અંદર ફસાયેલા હોવાની માહિતી છે। રાજસ્થાનના ધૌલપુરમાં વરસાદે ધોધમાર બેટિંગ કરતા નદી નાળા અને ડેમ છલકાયા છે। ધોધમાર વરસાદથી ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ છે। આ વિસ્તારના 7માંથી 3 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। તો તાલાબશાહી ડેમ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। કરૌલી જિલ્લામાં ભારે વરસાદ બાદ પાર્વતી ડેમમાં પાણીની બમ્પર આવક જોવા મળી રહી છે। પ્રદેશનો સૌથી મોટો પાર્વતી ડેમ ટૂંક જ સમયમાં ભરાવામાં આવે તેવી પૂરી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજસ્થાનમાં મેઘરાજાએ બઘડાટી બોલાવતા અલવરમાં પણ ધોધ જીવંત થયા છે। ભારે વરસાદને લીધે રાજગઢ સબ ડિવિઝનના ધોધમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે, તો કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે ધોધ નજીક રીલ્સ બનાવતા પણ નજરે પડ્યા છે। ભારે વરસાદના લીધે તંત્ર ખડે પગે અત્યારે જોવા મળી રહ્યું છે। ધોધ પાસે પાણી વહેવામાં લોકો ફસાયા હોવાની માહિતી છે, જેઓને દોરડાની મદદથી બચાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। તંત્રના મતે યુવાનો માત્ર રીલ્સ અને સેલ્ફી ખાતર પાણીમાં ઉતરી રહ્યા હતા। પહાડ પરથી પાણીના જોરદાર પ્રવાહના કારણે નહાવા અને મોજ મસ્તી કરવા આવતા યુવાનોએ સાવચેતી રાખવાની સખત જરૂર છે। રાજસ્થાનના ધૌલપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા લોકો નદી નાળા ડેમ તમામ વિસ્તારોમાં છલકાયેલી પરિસ્થિતિના કારણે લોકો ચિંતામાં છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબકતા પાર્વતી ડેમની સપાટી સતત વધી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 10 દિવસમાં ડેમના કેચમેન્ટ એરિયામાં સારા વરસાદના કારણે પાર્વતી ડેમમાં અત્યારે પાણીની આવક નોંધાઈ રહી છે। ડેમમાં સતત પાણીની આવકના કારણે પાર્વતી ડેમ 15 ઓગસ્ટ સુધીમાં ભરાઈ જાય સંપૂર્ણ રીતે તેવી પણ ધારણા છે। રાજસ્થાનમાં મેઘરાજાએ મુશળધાર વરસાદ રૂપી વરસતા સાંચોરમાં જળબંબાકારની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદના લીધે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લુણી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહ્યો છે। નદીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરતા અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। સાંચોરના નિહાર વિસ્તારમાં લુણી નદીનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હવે વાત કરીશું મધ્યપ્રદેશની। તો મધ્યપ્રદેશના ખંડવામાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ વયો હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ધોધમાર વરસાદની વચ્ચે લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર થયા છે। સતત વરસાદ અને વહેતા નાળા વચ્ચે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવા મજબૂર બન્યા છે। સવારથી જ સતત વરસી રહેલા વરસાદના કારણે 3 ક્લવટ જે નાળાઓ છે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ છે। નાળાઓ છલકાઈ રહ્યા છે, તેમ છતાં રાહદારીઓ વાહન ચાલકો જીવના જોખમે આ વિસ્તારમાંથી પસાર થતા નજરે પડે છે। ખંડવામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે। રસ્તા પર પૂરનો પ્રવાહ વહેતો હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સાથે જ હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં 15મીથી મેઘરાજાના મેઘતાંડવની વકી છે, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે। ઉત્તરાખંડના પછવાદુનમાં મેઘો કોપાયમાન થતા ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યા છે। રસ્તાઓ દરિયા બની ગયા છે। કેમેરામાં આ દ્રશ્યો જે કેદ થયા છે। શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન અહીંયા ખોરવાયું છે। અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી વેઠવવી પડી રહી છે। પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તા પાર કરવા માટે રાહ જોઈ રહ્યા છે। તસવીરો
હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે, જ્યાં કોઝવેમાં વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો પણ અટવાયા હતા। પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને અટકવું પડ્યું છે। જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા પણ નજરે પડ્યા હતા।